સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન માટે તંત્ર સક્રિય। રાજપીપળા બસ સ્ટેશન ખાતે શિક્ષકો દ્વારા ફ્લેશ મોબ થકી યોજાયો જાગૃતિ કાર્યક્રમ। આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન નોંધા અને લોકશાહીનો પાયો વધુ મજબૂત બને તે હેતુથી નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન સઘન બનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 17 એપ્રિલના સાંજે રાજપીપળા શહેરના મુખ્ય બસ સ્ટેશન ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા એક આકર્ષક ફ્લેશ મોબનું આયોજન કરી નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિશાંત દવેના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણી આયોગની સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત આ નવતર અને પ્રભાવશાળી પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો। આ ફ્લેશ મોબમાં શિક્ષકોએ લોકશાહીનો ટહુકો થીમ પર પોતાની કલાત્મક પ્રસ્તુતિ કરી હતી, જેના માધ્યમથી દરેક મત કિંમતી છે ને મતાધિકાર એ માત્ર અધિકાર જ નહીં પરંતુ પવિત્ર ફરજ છે તેવો સચોટ સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રકારના સર્જનાત્મક આયોજનો થકી છેવાડાના મતદાતા સુધી જાગૃતિ ફેલાવવાનો વહીવટી તંત્રનો મૂળ આશય છે। બસ સ્ટેશન જેવા વ્યસ્ત અને જાહેર સ્થળે આયોજિત આ કાર્યક્રમને મુસાફરો તથા સ્થાનિક નાગરિકો તરફથી અત્યંત સકારાત્મક અને ઉત્સાહપૂર્વકનો પ્રતિસાદ મળ્યો હતો। મોટી સંખ્યામાં એકત્ર થયેલી જનમેદની વિશેષ પ્રસ્તુતિ નિહાળી હતી। નર્મદા જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને રાજપીપળા નગરપાલિકાની મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી ઊંચી લાવવા માટે ચૂંટણી પંચના આ પ્રયાસો અત્યંત નિર્ણાયક અને પરિણામલક્ષી સાબિત થઈ શકે છે। આગામી 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉપલક્ષની અંદર નર્મદા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ ભારે મતદાન થાય અને દરેક નાગરિકે જે મતદાનનો અધિકાર ધરાવે છે એ તમામ મતદાન અધિકારનો ઉપયોગ કરે અને પોતપોતાનો મત 26મી તારીખે આપે, એના માટે અમે એક ઝુંબેશ ચલાવીએ છીએ। એ ઝુંબેશના ભાગરૂપ આજે રાજપીપળાના બસ સ્ટેશન ખાતે એક ફ્લેશ મોબનું પણ આયોજન કરવામાં આવેલ હતું।